જ્યારે એરંડામાંથી તેલ કાઢવામાં આવે ત્યારે પણ તેમાં રિસિન હોય છે, પરંતુ તેને ઊંચા તાપમાનમાં ઉકાળવાથી રિસિન નાશ પામતું હોય છે. પરંતુ આતંકવાદીઓ આ રિસિનનો ઉપયોગ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે કરવાના હતા. કૃષિ વૈજ્ઞાનિકના દાવા પ્રમાણે રિસિનનો ઉપયોગ રાસાયણિક હથિયાર બનાવવા માટે કરવામાં આવતો હોય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં તેનો ખૂબ ભયાનક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણીવાર જાસૂસો પણ રેસિનનો ઉપયોગ કરતા હોય છે. તેની ગંધ પણ તમારા શ્વાસની અંદર જાય તો તમે મોતને ભેટી શકો છો. તેની અસરથી બચી શકાતું નથી, કારણ કે રિસિન લેક્ટિન ગ્લાયકોપ્રોટીન છે, જે આપણા શરીરમાં રહેલી પ્રોટીન બનાવવાની સિસ્ટમને બંધ કરે છે, જેનાથી બચી શકાતું નથી. તેની કોઈ જ સારવાર નથી હોતી, અને એટલે જ આતંકવાદીઓના રિસિન બનાવીને પોતાના જેહાદી મંસૂબા પાર પાડવા માગતા હતા. रेसिन जो है, एरंडा जो है, एरंडा जिसे हम कैस्टर बोलते हैं, कैस्टर के जो बीज का कवर होता है, जो सीड कोट जिसे कहते हैं, उस सीड कोट में ये पाया जाता है. और जो इसका तेल होता है उसमें रिसोनोलिक एसिड, जो तेल होता है वो सैचुरेटेड और अनसैचुरेटेड फैटी एसिड्स का होता है. इसकी जो कोट होती है, सीड कोट जो होती है, उसमें रिसिन पाया जाता है. एक्चुअली पौधे इसलिए ये बनाते हैं, वो उनका एक डिफेंस मैकेनिज्म है. जैसे हम अपनी जान बचाने के लिए सुरक्षा करते हैं, जानवर इनके बीज ना खाएं, पौधे ना खाएं, फूल ना खाएं, तो इसके लिए वो ऐसे तत्व बनाते हैं जानवरों से बचने के लिए.